આ તારો કાળિયો ને કામારી રાધા કાનુડા જા ભૂંગળા બટેટા પણ આમાં બટેટા નથી દેખાતા, એકલા ભૂંગળા જ દેખાય છે. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 6:45 વાગી ગયા છે ને અમે બધા ઉઠી ગયા છે. તો અત્યારે અમારે ચડવાનું છે ગિરનાર. અમારે છે ને મિત્રો તે લગભગ 4 વાગ્યાના લોકો ઉઠ્યા હતા. અમારી બધી 3 વાગ્યાના મીડિયમમાં ટક 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 ચાલુ કરી દીધું. અમે બધા આગળ હુતા હતા. અમે આગળ અડધી કલાકમાં ક્યાર થઈ ગયા બધા. તો મિત્રો અત્યારે આગળ અમે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને ગિરનાર ચડવાના છે, બરાબર. તો જો હવે આગળ બધા તૈયાર થઈ ગયા છે. હવે આગળ જાય છે અમે નીચે. લવભાઈ કઈ કેવું છે? ઠંડી બંડી લાગે છે? અમારા લવભાઈ છે ને ફૂલ તૈયારીમાં છે. ઠંડી બધી ટોપી બોપી મોજા બધું પહેરી લીધું છે. લાઈક કરો, હા. તો હવે જાય અમે નાસ્તો કરવા નીચે. તો મિત્રો અત્યારે ફાઇનલ હવે આવી ગયા નાસ્તો કરવા. તો અમારા કેવલભાઈ લીધા સમોસા ને અમે બધી ચા ને બટર લીધું. નાસ્તો કરી લેજો હમાય હતી નકર પછી બાના કરતી નહીં, બરાબર? હે તે નાતે આ જોવા ચાલે થોડા કઈ બિહાડીએ લીપમાં ઉપરથી બેઠાડીએ. હા. તો મિત્રો અત્યારે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે, કોપીરાઇટ આવે નહીં તો સારું. કેમ છે? મજા આવે ને? ટેટવે જો મિત્રો, ઠંડી એવી જ લાગે. જુનાગઢમાં ઠંડી બહુ પડે. તો મિત્રો અમારા સંકેશભાઈ છે. બોલવાનું ભૂલાઈ ગયું. તો મિત્રો અત્યારે ફાઇનલ અમે આવી ગયા છે આપણે ગિરનારના પેલા પગથિયે. તો હવે આગળ અહીંથી અમે ચડવાનું ચાલુ કર્યું ડુંગરો. જો અમારા બધા કાંજા માણસો હજી તો ઓલા 2 જણા કાંઈ ખોવા જ ને. જો મિત્રો એ 2 જણા જોતો મિત્રો, જોતો અમારા સંકેશભાઈ. જો તો આવું થાય મિત્રો. જો મિત્રો આવું કરવું પડે. આપણે ભાઈઓને જુનાગઢ લાવીએ ને આમ મહેનત કરવી પડે. આપણી પાસે બધું કરાવે એ લોકો. તો હાલો હવે ચડીએ. હાલો ચાલો, મારી બાઈકો ફૂલ ફૂમમાં છે. હા, જય ગિરનારી. હાલો હવે કેવું લાગે છે? મજા આવે ને? તો મિત્રો અત્યારે અમે થોડાક પગથિયા ચડ્યા તો થાકી ગયા. હું તો નથી થાક્યો મિત્રો. કારણ છે કે હે તું નથી થાક્યો ને? જો આ લવ પણ નથી થાક્યો, પણ આ મેડમ થાકી ગયો. બાઈકો લોક બધા થાકી ગયા. કે પોરો ખાઈ લો. કે હું થયું? કેમ પોરો ખાધો? હા, હવે આવા કોઈ જુનાગઢ હે ગરમી થઈ ગઈ મિત્રો. જો આવું છે. હવે આ જો બધા પોરો ખાઈ લે ને, પોરો ખાઈને પછી પાછા ચડી ગયા. તો મિત્રો અત્યારે ફાઇનલ અમે ચડી ગયા છે 3000 નહીં 3000 નથી ચડ્યા, 2500ની માથે ચડ્યા છે. 2500 2600 2700 કદાચ પથ્થરનું પગથિયે ચડ્યા જ મિત્રો. થાકી ગયો હું પણ ને કાજલ પણ થાકી ગઈ ને. આવા કોઈ દી હે ને અમારા કેવલભાઈ ને ગીતા ભાભીની આગળ વયા ગયા ને અમારા સંકેશભાઈની વહેણ છે. એ લોકો જો ફોટા પાડતા હોય છે. ફૂલ એન્જોયમાં છે એ લોકો. ને આજ પહેલી વાર છે ને મિત્રો કાજલ ડ્રેસ પહેર્યો છે. કેમ કે ડ્રેસ પહેરવા નથી દેતા મારા મમ્મી છે ને, એ ખીજાય કે ડ્રેસ ન પહેરાય, કે સારું ન લાગે, કે સાડી જ પહેરાય. હું કહું કે ક્યાંક ફરવા જાય ત્યાં તો પહેરાય ને મિત્રો. તે પાછા પહેલી વખત પહેરાવે. વિડીયો જોવે તો ખીજાય મને પણ, કાજલને પણ ખીજાય. કદાચ ખીજાય તો સારું. કા
જો મિત્રો અમારા હાર્દિકભાઈ, ધીસ ઇઝ અમારા હાર્દિકભાઈ ઇઝ વાંઢેસ, ઇઝ અમારા વિજુભાઈ ઇઝ વાંઢેસ, વિજયભાઈ એ અમારા હાઉભાઈ. હવે બહુ મજા આવે છે. હે હા, એક નંબર મજા આવે છે. મજા આવે છે? હવે મજા આવે છે મને ચડવાની. ભૂરી નહીં તો પીશ કે મજા આવે? કેમ લાગે? પેલા કેવું લાગ્યું છે? પેલા કે હોય બાપા, પેલા કે ઓય બાપા ચડાહે નહીં. હવે કે કારી બહુ મજા આવે, નજારો અલગ જ છે કે. જો મિત્રો અહીંયા જુનાગઢનો નજારો તમે જોવો, એક નંબર અદ્ભુત, કાંઈ ઘટે નહીં. જોવું જુનાગઢ અહીંથી કેવું મસ્ત દેખાય. વાવ, નાઇસ. તો મિત્રો અત્યારે ફાઇનલી જો અમે અહીંયા બધા પોરો ખાઈએ છીએ. અમારા કેવલભાઈ અંબાઈ ગયા, અમારા સંકેશભાઈ ને બધા અમે અહીંયા બેઠા છે, હવે પોરો ખાઈએ છીએ. કેમ કે અમારા કાજલ મેડમ છે ને એ થાકી ગયા છે. ને ગીતા છે ને એ એટલી ફૂલ ભાગે છે ને ગીતા, કોઈના હાથમાં નથી. હો મારતી ઓહો એ તો જો અહીંયા બધા નોખ નોખા બેઠા છે. ઓહો આ મેડમ તો દુબઈ થી કેમ આવ્યો એવું લાગે છે. દુબઈ ને યુકે ને બધા ભેગા થયા તો ઘડીક પૂરો ખાઈને પછી પાછા સડીએ ધીમે ધીમે. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂરી ગયા છે અંબાજી માતાજીના મંદિરે. તો બધા લોકો બધા નીચે ગયા છે ને આ ભાઈ અમારા હાર્દિકભાઈ અહીંયા છે, ફોટા પાડતા હતા અમારા. તો હવે આગળ દર્શન કરવા જાઉં થોડીક વાર પછી. ટ્રાફિક બહુ છે મિત્રો, જોઉં તમે ફૂલ ટ્રાફિક છે. હાલવાની પણ જગ્યા નથી, જો રસ્તા આવી ગયા. જો મિત્રો અત્યારે અમે આવી ગયા દર્શન કરવા, તો તમે પણ દર્શન કરી લો અંબે માના. તો મિત્રો અત્યારે અમે લઈ લીધા છે ભૂંગળા બટેટા, પણ આમાં બટેટા નથી દેખાતા, એકલા ભૂંગળા જ દેખાય. જો થોડાક છે બટેટા સાઈડમાં. હે એ ઠંડા તો ઠંડા આયા છે, મળે ખાઈ લેવાય. કેમ લાગે? આયા તો જી મળે ખાવું જ પડે, બાકી ભૂખા રહીએ. જો મિત્રો હવે નાસ્તો કરી પછી પાછા આગળ વધીએ ને, આ લોકો પડી જાય પાછા, નાસ્તો કરાવવો પડે. આ નથી ખાતી મિત્રો રિહાણી નથી હો. તો લીંબુ શરબત પીવો? હા પણ પેલા ખાઈ તો લે પછી લીંબુ શરબત. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે દર્શન કરી, નાસ્તો બાસ્તો કરી ને અહીંયા ફોટો શૂટ કરીએ. જો અહીંયા નજારો તમે ગિરનારનો એક નંબર મસ્ત મજાનો. તો અહીંયા અમે બધી મેડમોના ફોટા પાડી લીધા ને અમે પણ ફોટા પાડી લીધા. ને મિત્રો તમને એક વાત કહેવાની હતી કે આપણે છે અત્યારે નવા વર્ષના દિવસે આપણે જુનાગઢમાં, તો હેપી ન્યૂ યર બધા મિત્રોને. પહેલું વર્ષ અમારું જુનાગઢમાં રહ્યું, હવે કેવું જાય 2025 ખબર નહીં. તો હેપી ન્યૂ યર બધા કોમેન્ટમાં લખી નાખજો. તમારે બધીને પણ હેપી ન્યૂ યર મારા તરફથી. જો અહીંયા જો મિત્રો ફોટોશૂટ કરે છે એક નંબર. જો આવી રીતના ફોટોશૂટ થાય ને અહીંયા મેડમો બધી બેઠી છે અમારી ને ફોટો પાડે છે અમારા સંકેશભાઈ. જો આ બધી મિત્રો અત્યારે જોઉં તમે ટ્રાફિક ગિરનારમાં, જો બધી પબ્લિક હજી પણ ઘણી પબ્લિક છે. જો ને વ્યૂ મિત્રો એક નંબર, કંઈ ઘટે નહીં. જો આ ઓલું પટ્ટો દેખાય ને જાણે કે દરિયો કેમ હોય મિત્રો, એવું વ્યૂ આવે છે, વાદળ એક નંબર. નીચે જે ગામ છે ને જુનાગઢ સિટી દેખાતું નથી. જો જરા દેખે જ ઝાખું, બાકી દરિયા જેવું સીન આવે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે થોડુંક રહ્યું છે હવે ગિરનારનો દત્તાત્રેય. જો આ ઉસી છૂટી છે ને ના હવે પૂગવાનું છે આપણે, એટલું ચડવાનું બાકી રહ્યું થોડુંક. એટલે એમ તો ઘણું છે. અમારા કેવલભાઈ અહીંયા બેઠી ગયા. લવભાઈ પૂરા કરી દીધા ભાઈ, અનલેસ્ટિંગ આવી જશે. ખંભે સડી જાય મિત્રો. આપણે લવભાઈ છે ને થાકી ગયા તો ઘડિયા પર ખંડલે સડી જાય ને. જો આ અમારા બે ભાઈઓ અહીંયા કલેજાને ફેફડા બેઠા છે ને અહીંયા મેડમ પણ થાકી ગયા. આવા કોઈ દી આ કાજલ પણ મિત્રો થાકી ગઈ ને હું પણ થોડોક થાકી ગયો. ને બીજા બધા લોકો છે ને એ આગળ ગયા સંકેશની, ને અમે અહીંયા ઘડીક બેઠ્યો ને પછી અમે પણ નીકળ્યું. હા હાવ ગહીને પેડી ના એ કા તારું કાળીઓ ને કમારી રાધા કાનુડા જા જા જા. વાહ વાહ, જોયું
જો મિત્રો અમારા હાર્દિકભાઈ છે એ અમારા સિંગર છે બરાબર. કાનુડાનું ગીત ગાતા હતા એક નંબર. જો અત્યારે અમે હજી અહીંયા બેઠા છીએ. હવે ઉપર ચડવું વિચાર કરીએ. વાતાવરણ એક નંબર મસ્ત મજાનું છે, ખુલ્લું વાતાવરણ છે. જો તો મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે ને ઉપર મોબાઈલ નથી લઈ જવા દેતા. બાપુ આગળ ખીજમાં આવી ગયા એક ભાઈ માથે મોબાઈલ ચોટી લીધો. એ ભાઈને એક બે ઝાપટોય મારી લીધી. એ ભાઈને કહે કે 1 કલાક પછી ફોન આપા. જ્યાં સુધી ભાઈને ના ઊભવાનું કીધું. ને એ લોકો ઘણી રિક્વેસ્ટ કરી એના મમ્મીઓને ફોન આપ્યો ને બાપુએ જેમ ફાવે એમ કીધું. ને જો મિત્રો અત્યારે દર્શન થઈ ગયા ને ટ્રાફિક પણ ફૂલ છે. મારા માણસો બધા ક્યાં ખોવા જાય કંઈ ખબર નથી. કાજલ જાય જ નીચે હાલતી હાલતી. ઓય બિર્યા થઈ ગયા દર્શન? હવે ક્યાં જવાનું છે? હા હે આવા કોઈ થાકી ગઈ ને? હે છેલ્લે થાકી ગઈ તો કેમ હું લઈને આવે? બાકી તું સડા થઈને વિજયભાઈ, ઓલા ભાઈ જિંદગીમાં મોબાઈલ ભૂલી જાય. મોબાઈલ મંદિરે કાઢો એટલે કોઈ મોબાઈલ કાઢીએ નહીં. કેમ કે 1 કલાક ઉઘાડી દીધા ને એમ કહી દીધું કે બધી માણસોને કહેતા જાવ કે મોબાઈલ કેમેરા બંધ રાખવાના છે. મોબાઈલ કેમેરા બંધ કા? જો મિત્રો આવું છે. હવે અમે જાય ધીમે ધીમે નીચે જઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે આવી ગયા શરબત પીવા. લગભગ 1 કલાકથી હું દોડતો હતો. જો મિત્રો ગરમી થઈ ગયો તો આ લોકો અંબાણા કોઈથી અંબાઈ નહીં. હો ભાઈ બાઈકો લોકો કોઈથી અંબાઈ નહીં. આમ હવામાં ઉડતા કેમ ઉતરતા હોય એમ ઉતરે. અને અમે આવો હાફ કરી દીધું. ગરમી કરી દીધું મિત્રો. તો મિત્રો અત્યારે ફરીથી અમે હાલતા જઈ રહ્યા છે ને બધા ભેગા થયા હતા. આગળ શરબત પીધો ને ના પણ અમારે વિજુભાઈ ને કેવલભાઈ નો છોકરો એ 2 જણા ખોવાઈ ગયા. અહીંયા નીચે આવીને બધા કહે કે તમારા ભેગા હતા અમારા ભેગા હતા. ગયા કા પછી કેવલભાઈ ને ઓલા ભાઈ હાર્દિકભાઈ એ 2 ધોડા પાછળ ઉપર ગયા. ઓલા ભાઈને ફોન લાગે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. હેરાન થઈ ગયા. પછી આગળ ફોન આવ્યો કે મળી ગયા 2000 પગથિયા પાછા ઉપર ચડ્યા. એ લોકો પછી મળી ગયા. તો એ લોકો આવે તો અમે ધીમે ધીમે જઈએ હવે નીચે. તો મિત્રો અત્યારે અમે આવ્યા કાજુ બદામ લેવા. જો અહીંયા કાજુ બદામનો સેલ લાગ્યો. તમારે 3 મેડમ છે ને એ લોકો ભાવ કરે છે. હવે આમાં આપણે ખબર ન પડે મિત્રો. એ લોકોને લેવું એ લોકો લે. કાજુ બદામ ને કેમ છે? જો કાજુ બદામ સંકેશભાઈ લેવાના છે. 300 રૂપિયા ભાવ છે. લેવાશ કે લેવાના જ હોય ને. 1 કિલો લઈ લે એટલે હું આપણે ઘરના ને એમ થાય કાજુ બદામ લેવા તાકાત વધે છે. કંઈક બનાવીને ખાયું અડજ્યું અડધે તો બનાવી નાખીશ પણ એકલા કોરા ખાવાનું ખાવાની મજા આવી. શું મિત્રો આ કાજુ બદામ લેવા. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી પૂગી ગયા છે રૂમે. જહાંગીરમાં અમારો દીકરો તો રૂમે અમે બધા પૂગી ગયા છે ને હાવ થાકી ગયા છે મિત્રો. પગો પણ મારા દુખે છે. આવીને પડી ગયા ને તે વિડીયો ચાલુ કરીને તો ઊભો થઈ ગયો. જો મિત્રો બધા જા હોય ને બધા પડ્યા. થોડા કાજુ બદામ લીધા છે. કેટલા 1 કિલો લીધા ને કા? કાજુ બદામ લીધા છે. તો હવે આગળ ફ્રેશ થઈને પછી કાંક જાઉં રખડવા નકર ભૂલી જાઉં. તો મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા ને તો આ લોકો રૂમમાં નાટક કરે. જો જો મિત્રો જો મિત્રો જો આવો હાલે અમારે કઈ ઘટે. તો મિત્રો અત્યારે અમે જમીને આવી ગયા હતા રખડવા માટે. જમવાનું મિત્રો છે ને અમે નીચે જમી લીધા હતા. ના છે ને નીચે જમવાનું હતું વાડીમાં તો બધા ના જ જમી લીધા હતા. અત્યારે અમે આવી ગયા સોડા પીવા. ને અમારા પ્રશાંતભાઈ અમે અહીંયા જુનાગઢ હતા તો મેં બોલાવ્યા તો આવ્યા બચારા ઠરીને ગાડી લઈને. ને એના ફ્રેન્ડ પણ આવ્યા છે મિત્રો. તો હવે બધા સોડા પીએ છે ને અમારી બધી ગેંગ ઓલે ભરે છે. આવી ઠંડીમાં હું બધીને સોડા પીવો એટલે બધીને શરદી થઈ ગઈ એટલા માટે. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે બધા રખડીને આવી ગયા છે અમારા રૂમે.
ને જો અત્યારે બધા મોબાઈલમાં બધા જોઈએ છે ને મિત્રો. અત્યારે એવું ઓલું થઈ ગયું છે કે અમે 5 જણા છે ને 4 ગાદલા છે ને 5 જણા વસાડે અમારે 2 ગોદડી છે. આ પોટા તો ગોદડી લેવા આવે મિત્રો. એ જો અહીંયા એનું ગાદલું હતું ને એ અહીંયા ગાદલું લઈને હોય હવે કે મારે ગોદડી તો જોવે ને. મેડમ હું તને જો રૂમાલ ઓઢીને ઊંચ્યું હવે લગભગ પાછું ચડવાનું નામ નહીં લઈ કોઈ દી. જો તો રૂમાલ ઓઢીને આ રહ્યા. તો મિત્રો વિડીયો ગમી જો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.